ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, બાયોલોજીની દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. આમ તો બોટનીની દુનિયામાં રેડી. તો આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આ ચેપ્ટર જે છે એમાં આપણે કન્ટિન્યુ છીએ. આ ચેપ્ટરમાં આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ, આ વર્ગીકરણ જે છે એ કયા લક્ષણોને આધારે કરવામાં આવે છે, અને આ ઉપરાંત આપણે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણનો ચાર્ટ પણ જોયો. આ ચાર્ટની અંદર જે સમુદાયો આવે છે આ સમુદાયો વિશેની આપણે એક પછી એક માહિતી લઈએ છીએ. જેમાં મેં તમને પ્રોટિસ્ટા યાની કે પ્રજીવ સમુદાય જે છે એ એક કોશિશ સજીવ છે એના વિશે આપણે એટલી માહિતી લઈ અને સીધું આપણે સછિદ્ર સમુદાયથી આપણે ચાલુ કર્યું હતું, જેની અંદર આપણે સછિદ્ર સમુદાયના કેરેક્ટરિસ્ટિક જોયા. ત્યારબાદ કોષ્ટાંતરી સમુદાય વિશેની માહિતી લીધી. કોષ્ટાંતરી સમુદાય પછી મેં તમને કંકદધરા વિશેની માહિતી આપી અને પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ વિશેની માહિતી આપી. કોઈ પણ સમુદાયના પ્રાણીનું જ્યારે તમારે વર્ગીકરણ કરવું હોય ત્યારે આ વર્ગીકરણ માટે મેં તમને કીધું એ પ્રમાણે પહેલા તો એનું જો કોઈ બીજું નામ એને આપેલું હોય તો પહેલા તમારે એની માહિતી આપવાની. ત્યારબાદ એના નિવાસસ્થાન વિશેની માહિતી આપવાની, એના આયોજનના સ્તર વિશેની માહિતી આપો, સમમિતિ વિશેની માહિતી આપો, દ્વિગર્ભ સ્તર, ત્રિગર્ભ સ્તર, દેહ કોષ્ઠને આધારે જે વર્ગીકરણ કર્યું હતું એ ખંડતા, મેરુદંડ, એ જે કંઈ એના લક્ષણો છે એ લક્ષણોને આધારે માહિતી આપ્યા બાદ એ પ્રાણીઓની અંદર સમુદાયને ઓળખવા માટે જે કંઈ એનું ખાસ અને સ્પેશિયલ લક્ષણ હોય એ લક્ષણ જે છે એ તમે હાઇલાઇટ કરો. ત્યારબાદ એના પ્રજનન વિશેની માહિતી આપવાની છે. જો પાચન તંત્રની એની શરૂઆત થઈ હોય રુધિરાભિસરણ તંત્રની તો તમે એના વિશે પણ માહિતી આપી શકો, કારણ કે હમણાં ધીમે ધીમે આપણે અંગતંત્ર સ્તરીય આયોજન તરફ જશું. એટલે એની અંદર ધીમે ધીમે જે તંત્રો છે આ બધા તંત્રો વિકસિત થવા માંડશે રેડી, એટલે એના વિશેની તમે માહિતી આપી શકો. આ ઉપરાંત એ સમુદાયના જે પ્રાણીઓ છે એના ઉદાહરણો આપી અને મેં કીધું એ પ્રમાણે ઇઝીલી જો તમારે યાદ રાખવું હોય તો કોઈ એક પ્રાણી જે છે એ પ્રાણીનો ફિગર તમારે તમારી મગજમાં રાખવાનો અને પછી તમારે એના કેરેક્ટરિસ્ટિક જે છે એના વિશેની તમારે માહિતી આપવાની. તો ચલો આજે આપણે સૂત્રકૃમિ સમુદાય જે છે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. તો આ સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એને ગોળકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમુદાયનું બીજું નામ શું છે? ગોળકૃમિ. શા માટે એને ગોળકૃમિ એવું નામ આપ્યું છે? તો એનું રીઝન છે કે આ સમુદાયના પ્રાણીનો જ્યારે તમે આડો છેદ લેશો આડા છેદમાં એ ગોળ દેખાય છે. એટલા માટે આપણે એને ગોળકૃમિ એવું નામ આપ્યું છે રેડી. એટલે સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એનું બીજું નામ છે ગોળકૃમિ. હવે આ સમુદાયના જે પ્રાણીઓ છે એ મુક્તજીવી હોય છે, જલીય હોય છે, સ્થલજ હોય છે. નિવાસસ્થાન આપણે કહીએ તો કે એ લોકો આ સમુદાયના પ્રાણીઓ જે છે મુક્તજીવી હોઈ શકે, જલજ પણ હોઈ શકે, સ્થલીય પણ હોઈ શકે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં એ પરોપજીવન પણ ગુજારે છે. રેડી. આ સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે આ પ્રાણીઓના નિવાસસ્થાન વિશેની આપણે માહિતી આપી. ત્યારબાદ આ સમુદાયના જે પ્રાણીઓ છે એ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. કેવું? ધારો કે હવે અહીંયા અંગતંત્રની શરૂઆત થશે. અંગતંત્ર સ્તરીય આયોજન આ સમુદાયના પ્રાણીઓ જે છે ધરાવે છે. રેડી. હવે આ જે સમુદાયના જે પ્રાણીઓ છે એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, ત્રિગર્ભ સ્તરીય હોય છે. દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. આ ઉપરાંત આ સમુદાયના જે પ્રાણીઓ છે એ દેહ કોષને આધારે જો તમે એની રચના આપશો તો એ ત્રિગર્ભ સ્તરીય હોય છે. એટલે આભાસી ગુહા જે છે અહીંયા જોવા મળશે. એટલે આ સમુદાયના જે પ્રાણીઓ છે એની જો કોઈ ખાસ અને સ્પેશિયલ વિશેષતા હોય તો એ કુટ દેહ કોષ્ઠ ધરાવે છે. રેડી. આ સમુદાયના પ્રાણીઓ શું ધરાવે છે? કુટ દેહ કોષ્ઠ, કારણ કે અહીંથી શરૂઆત થઈ છે દેહ કોષ્ઠી પ્રાણીઓને. આ સમુદાયના પ્રાણીઓ જે છે એ કુટ દેહ કોષ્ઠ યાની કે આભાસી શરીર ગુહા જે છે એ ધરાવે છે. કુટ યાની કે આભાસ ઉત્પન્ન કરે છે શરીર ગુહા હોય એવો.
રેડી? હવે આ સમુદાયના જે પ્રાણીઓ છે એની અંદર પાચન માર્ગ જે છે એમાં સ્નાયુલ કંઠ નળી ધરાવે છે. એના પાચન માર્ગમાં એ સ્નાયુલ કંઠ નળી ધરાવે છે. આ એની ખાસ અને સ્પેશિયલ વિશેષતા છે. આ ઉપરાંત આ સમુદાયના જે પ્રાણીઓ છે એ ઉત્સર્ગ નલિકા, રેડી? અહીંયા શું ધરાવે છે? ઉત્સર્ગ એકમ તરીકે અહીંયા શું હશે? ઉત્સર્ગ નલિકા, કે જે નકામો કચરો જે છે એ શરીરની બહાર ફેંકે છે. આ રીતના પાચન માર્ગ વિશેની માહિતી અને એના ઉત્સર્ગ તંત્ર વિશેની આપણે માહિતી આવી. સૌ પ્રથમ લિંગ ભેદ આ સમુદાયથી ચાલુ થયો. સૌ પ્રથમ લિંગ ભેદ દર્શાવતો સમુદાય. ટૂંકમાં આ સમુદાયમાં નર અને માદા બંને અલગ અલગ હોય. ખાસ કરીને ઘણી વખત અહીંયા માદા જે છે, માદા એ નર કરતા મોટી હોય છે. એટલે આ રીતના આ સમુદાયના જે પ્રાણીઓ છે એની રચના આ રીતના મેં તમને સમજાવી છે. રેડી? હવે આ સમુદાયના જે પ્રાણીઓ છે એ અંતઃફલન દર્શાવે છે. વિકાસ પ્રત્યક્ષ કે સીધો હોય છે, એટલે એ અંતઃફલન. વિકાસ જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ. પ્રત્યક્ષ કે પરોક્ષનો અર્થ થાય કે જો પ્રત્યક્ષ યાની કે જે એ અને ડિંભી અવસ્થામાં જેવો હોય એવો જ જો એ સેમ મોટો પુખ્ત થાય ત્યારે દેખાતો હોય એ પ્રત્યક્ષ, અને પરોક્ષ એટલે એની ડિંભી અવસ્થા અને એની પુખ્તાવસ્થાની જે અવસ્થા હોય છે એની અંદર ફેરફાર જોવા મળે છે. રેડી? એને વિકાસ એનો પ્રત્યક્ષ કે પરોક્ષ હોય છે. રેડી? હવે આ સમુદાયના જે પ્રાણીઓ છે આ ઉપરાંત ઉદાહરણ હવે આપણે એના જોવાના રહ્યા. તમારી ટેક્સ્ટબુકમાં તમને ઉદાહરણ આપેલું જ છે. આ એના ઉદાહરણની અંદર એક તો આવશે કરમિયું. તમારે ટેક્સ્ટબુકમાં કરમિયું જે છે એમાં નર અને માદા બંનેનો ફિગર બતાવેલો છે. એમાં નર જે છે એ નાનો છે અને માદા જે છે એ તમને આ રીતના મોટો બતાવ્યો છે. આ કરમિયું નર, અને આ નર કરમિયું છે અને આ માદા કરમિયું છે. રેડી? એટલે આ રીતના જે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ છે એની અંદર એક તો કરમિયું, બીજું છે ઉકેરેરિયા. આ સમુદાયનું બીજું ઉદાહરણ છે. અને ત્રીજું છે એસાઇલોસ્ટોમા. જેને હુકવોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. હુકવોર્મ એટલે હુક વાળો કીડો, જેને હુકવોર્મ તરીકે ઓળખવામાં આવે છે. કરમિયું જે છે એ રાઉન્ડવોર્મ છે, યાની કે ગોળ કૃમિ છે. અને જે ઉકેરેરિયા જે છે એને ફિલારિયલ કૃમિ તરીકે છે. ફિલારિયા નામનો જે તાવ છે, તાવ માટે જવાબદાર જો કોઈ હોય તો એ છે આ ફિલારિયલ કૃમિ. એટલે આ રીતના આ સમુદાય જે છે આ સમુદાયના લક્ષણો મેં તમને અહીંયા બતાવ્યા કે સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એને ગોળ કૃમિ તરીકે પણ આ સમુદાયના પ્રાણીઓને ઓળખવામાં આવે છે. રેડી? શા માટે એને ગોળ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે? તો કે આ સમુદાયના પ્રાણી છે નો તમે ધારો કે આ રીતના આડો છેદ લ્યો, આનો લ્યો, તમને દેખાશે શું? ગોળ. રેડી? એટલા માટે આ સમુદાયના જે પ્રાણીઓ છે એને ગોળ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે એના નિવાસસ્થાન વિશેની વાત કરીએ તો કે આ સમુદાયના જે પ્રાણીઓ છે એનું નિવાસસ્થાન શું છે? તો કે આ સમુદાયના પ્રાણીઓ ઘણી વખત મુક્તજીવી હોય છે, ઘણીવાર એ જલજ નિવાસસ્થાન ધરાવે છે, ઘણી વખત એ સ્થળીય હોય છે, અને આ સમુદાયના પ્રાણીઓ જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓમાં એ પરોક્ષ જીવન જે છે ગુજારે છે. એટલે આ રીતના આ પ્રાણીઓના નિવાસસ્થાન વિશેની મેં તમને માહિતી આપી.
હવે આપણે આયોજનના સ્તરો વિશેની વાત કરીએ તો કે આ સમુદાયના જે પ્રાણીઓ છે એના આયોજનના સ્તરમાં તમે વાત કરો તો એ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. યાની કે આ સમુદાયના જે પ્રાણીઓ છે એમાં અંગતંત્રો એનો સ્તરીય આયોજન જે છે એમાં અંગતંત્રો યાની કે એની અંદર જે સિસ્ટમ જે છે જે તંત્રો છે શરીરની અંદર અંગો ભેગા મળી અને અંગતંત્ર બનાવે છે. આપણે પેશી સ્તરીય આયોજનની અંદર જોયું તો ને કે કોષ સ્તરીય આયોજન હતું, પેશી સ્તરીય આયોજન હતું, અંગ સ્તરીય આયોજન હતું, ત્યારબાદ અંગતંત્ર સ્તરીય આયોજન હતું. રેડી? એટલે આયોજનનું સ્તર કેવું છે અહીંયા? અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. ત્યારબાદ તે દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે, ત્રિગર્ભસ્તરીય હોય છે. દેહકોષ્ઠની વાત કરીએ તો આ સમુદાયના જે પ્રાણીઓ છે એ કુટ દેહકોષ્ઠી છે. યાના કે અહીંથી દેહકોષ્ઠ જે છે, કારણ કે દેહકોષ્ઠને આધારે આપણે પ્રાણીઓને 3 ભાગમાં વહેંચાતા: અદેહકોષ્ઠી, કુટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. અદેહકોષ્ઠી એટલે કે જેમાં દેહકોષ છે એની ગેરહાજરી હોય છે. કુટ દેહકોષ્ઠીમાં નાની નાની કોથળી જેવા કે જે કોથળી જે છે એ દેહકોષ્ઠનો આભાસ ઉત્પન્ન કરશે, જેને આપણે કુટ દેહકોષ્ઠી કીધા હતા. રેડી? એટલે આ રીતના એ આભાસી શરીર ગુહા હોય એવો આભાસ ઉત્પન્ન કરે છે. ક્લિયર કટ દેહકોષ્ઠી નથી. રેડી? એટલે આ રીતના સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એ કુટ દેહકોષ્ઠી સમુદાયમાં એનો સમાવેશ થાય છે. ત્યારબાદ એના પાચન માર્ગમાં સ્નાયુલ કંઠ નળી જે છે એનો સમાવેશ થાય છે. કારણ કે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે એટલે તંત્રો જે છે હવે સમુદાયના જે પ્રાણીઓમાં છે એમાં ધીમે ધીમે આ અંગતંત્રો જે છે એ વિકાસ પામવા મળશે. રેડી? એટલે પાચન માર્ગમાં સ્નાયુલ કંઠ નળી જે છે જોવા મળે છે. ઉત્સર્ગ પદાર્થ માટેની ઉત્સર્ગ પદાર્થ યાની કે જે નકામો કચરો જે છે એના નિકાલ કરવા માટેની જો અંગતંત્ર સ્તરીય આયોજન હોય તો એ ઉત્સર્ગ તંત્ર આપણે એને કહીએ છીએ, એક્સક્રિએટરી સિસ્ટમ. રેડી? એટલે નકામો કચરો જે છે એ ઉત્સર્ગ નલિકા દ્વારા અહીંયા બહાર ફેંકાય છે. ત્યારબાદ સૌપ્રથમ લિંગભેદ દર્શાવતો સમુદાય જો કોઈ હોય તો એ છે સૂત્રકૃમિ સમુદાય. કારણ કે આ સમુદાયના પ્રાણીઓમાં તમને નર અને માદા પ્રાણી જે છે એ બંને અલગ અલગ હશે. ઉભયજીવી હોય તો નર અને માદા લિંગ જે છે એક જ પ્રાણીમાં જોવા મળે. હવે અહીંયા જે છે લિંગભેદ જોવા મળ્યો છે એટલે પ્રાણી જે છે ટૂંકમાં અહીંયા એક લિંગી છે. એટલે નર અને માદા બંને જે છે અલગ અલગ પ્રાણીઓ સ્વરૂપે અહીંયા જોવા મળશે. રેડી? હવે ખાસ કરીને અહીંયા માદા જે છે એ મોસ્ટલી નર કરતા મોટી હોય છે. ત્યારબાદ અંતઃફલન દર્શાવે છે. વિકાસ જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ જોવા મળે છે. ઉદાહરણની અંદર તમને કરમિયાનું ઉદાહરણ આપ્યું છે, વુકેરેરિયાનું ઉદાહરણ આપ્યું છે અને એસાઇલોસ્ટોમાનું ઉદાહરણ આપ્યું છે. એટલે આ રીતના આ સમુદાયના પ્રાણીઓ જે છે એનું વર્ણન તમારે આ રીતના મેં કીધું એ પ્રમાણે એનું નિવાસસ્થાન, અંગ સ્તરીય આયોજન વિશેની માહિતી આપી દો. આયોજનના દ્વિગર્ભ સ્તર કે ત્રિગર્ભ સ્તર દેહકોષને આધારે આપી દો. આ ઉપરાંત એની અંદર જે સ્પેશિયલ ખાસ રચના હોય છે મેં કીધું એ પ્રમાણે આવે આ બધી એની સ્પેશિયલ રચનાઓ એની માહિતી તમારે આપી દેવાની. ત્યારબાદ એમાં પ્રજનન વિશેની માહિતી આપવા દેવાનું, ફલન કેવું છે એ સમજાવી દેવાનું અને એના એક્ઝામ્પલ આપી અને એનો ફિગર છે એ ડ્રો કરી નાખવાનો. એટલે આ તમારો 4 માર્ક્સનો ક્વેશ્ચન જે છે એ થઈ ગયો. રેડી? એટલે આ રીતના સૂત્રકૃમિ સમુદાય તમારી ટેક્સ્ટબુકમાં પણ તમને આપેલો છે. ફિગર જે છે એ તમારે ડ્રો કરવાનો છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. આજનો લેક્ચર અહીંયા ઓવર થાય છે. થેન્ક યુ.